ડોક્ટર હેમાંગ જોશીનું શિક્ષણ સમિતિમાંથી રાજીનામું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું. વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ રાજીનામું, અંગત કારણોસર રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ. ચૂંટણી બાદ નવા ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, વડોદરા બેઠકનો ઉમેદવાર છે, જેના કારણે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. શું વધુ બેઠક માફ કરશો, શું વધુ માહિતી? જી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરની અંદર જે ખાસ કરીને એમનો જે શૈક્ષણિક કાળ હતો MS યુનિવર્સિટીમાં હતો. MS યુનિવર્સિટીમાંથી સીધા જ જ્યારે પણ તે ઉત્તીર્ણ થઈને બહાર નીકળ્યા ત્યારબાદ RSS સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 2 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ એમને બગાસું ખાતા પતાસું મળ્યું, એના જેવો ઘાટ થયો અને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ગઈ એમના નામની. હાલમાં શ્રેણીઓ પણ ચાલી રહી છે. ત્યારે હવે જયારે કન્ફર્મ થઈ ગયું છે ત્યારે એમને ના છૂટકે અંગત કારણોસર એમને રાજીનામું આપ્યું છે અને રાજીનામું સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. હવે આજ રાજીનામું શાસનાધિકારીને સુપ્રત કર્યું છે અને હાલમાં આજે અથવા તો સોમવારે કોર્પોરેશનની અંદર સબમિટ થઈ જશે. ત્યારબાદ જે ઇલેક્શન બાદ એમની નવા ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે અને ત્યારબાદ કોણ આવે છે એ જોવાનું રહ્યું. કારણ કે અત્યારે તમામ સભ્યો જે છે, બીજા સભ્યો, અન્ય સભ્યો તે પણ ઉપાધ્યક્ષ બનવાની હોડમાં લાગ્યા છે અને પોતાના ગોડફાધરના શરણે પહોંચ્યા છે. 1.5 મહિનાની અંદર જે પણ રમત રમાશે એમાં કોણ ઉપાધ્યક્ષ બનશે જોવું રહ્યું. જી પ્રીતિ. આભાર હિરેન તમામ વિગતો માટે.